આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક વાત કરવાના છીએ, એ છે કુલમ્બનો નિયમ। જેવી રીતે ન્યૂટનને બે કણ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે જે નિયમ આપ્યો, જેને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો આપણે સાર્વત્રિક નિયમ કહીએ છીએ, એ જ રીતે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધવા માટે જે નિયમ આપ્યો એને કુલમ્બના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલાં યાદ કરાવું કે બિંદુવત વિદ્યુતભાર એટલે શું। જ્યારે આપણી પાસે બે વિદ્યુતભારિત પદાર્થ છે, એમના પરિમાણ એમની વચ્ચેના અંતરની સાપેક્ષમાં ખૂબ જ નાના હોય ત્યારે આપણે એમના પરિમાણને અવગણી શકીએ અને એવી સ્થિતિમાં એવા જે વિદ્યુતભારિત પદાર્થ છે એને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકીએ છીએ। એટલે એવું જરૂરી નથી કે ધારો કે આપણી પાસે ખૂબ જ મોટી સાઇઝના બે બોલ છે, છતાં પણ આપણે એમને બિંદુવત વિદ્યુતભાર ગણી શકીએ। ક્યારે? કે જ્યારે એ બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય એમની પરિમાણની સાપેક્ષમાં। તો આ માટેનો જે કુલમ્બનો નિયમ છે એ નિયમ આપણે કંઈક આવી રીતે લઈ શકીએ કે દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુતભાર છે, એકને હું Q1થી દર્શાવું તો બીજાને Q2। આવા બે બિંદુવત વિદ્યુતભારો છે અને એમની વચ્ચેનું અંતર કંઈક R છે। તો કુલમ્બે એવું કીધું કે આ બંને વચ્ચે લાગતું જે બળ હશે એ બંને વિદ્યુતભારો જે છે એમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અને આ જે બળ લાગશે એ બળ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર લાગે છે। એટલે કે આ બંને વચ્ચે જે બળ લાગતું હશે એ આ રેખા પર જ ક્યાંક હશે, અહીંયા લાગશે એમ નહીં, પણ આ બંનેને જોડતી રેખા પર જ ક્યાંક હશે એમ આપણે કહી શકીએ। તો હવે આપણને એમ થાય કે એવું સીધું એણે કઈ રીતે વિચારી લીધું કે બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે। તો આના માટે કુલમ્બે પોતે થોડાક પ્રયોગો કર્યા અને એણે આ બળ માપવા માટે વળતુલાનો ઉપયોગ કર્યો। આ જે વળતુલા છે એ વળતુલા કેવેન્ડિશે પણ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ ચકાસવા, એટલે કે બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ જે લાગતું હોય છે એ ચકાસવા માટે એણે પણ આ જ વળતુલાનો આ રીતે ઉપયોગ કર્યો હતો। તો અહીંયા આગળ કુલમ્બે શું કર્યું, તો સૌથી પહેલાં દાખલા તરીકે એની પાસે કોઈ Q જેટલો વિદ્યુતભારિત કોઈ ગોળો છે, એને બીજા કોઈ તટસ્થ ગોળા સાથે આપણે સંપર્કમાં લાવીએ। એણે એટલી જ સાઇઝનો એ જ મટીરિયલનો ગોળો લીધો। તો આ Q વિદ્યુતભારિત ગોળો છે, તો આ તટસ્થ ગોળો છે। તમને યાદ હશે કે અહીંયા આગળ જ્યારે આપણે બંનેને સંપર્કમાં લાવીશું ત્યારે વિદ્યુતભાર આના પરથી અહીંયા જશે, એટલે અહીંયા આગળ જે કુલ Q વીજભાર હતો એ બંને વચ્ચે વહેંચાશે, એટલે પછીની સ્થિતિમાં Q/2 વીજભાર થઈ શકે। હવે ફરી પાછો હું આવો જ આમાંથી કોઈ એક ગોળો લઈ લઉં અને એને બીજા એના જેવા જ તટસ્થ ગોળા સાથે સંપર્કમાં લાવું તો આ વીજભાર પણ બંને વચ્ચે વહેંચાય અને એ વીજભાર પછી બંને વચ્ચે સમાન રીતે વહેંચાય એટલે Q/4 થઈ શકે। તો આવી રીતે એણે વિદ્યુતભારો અલગ અલગ આ રીતે લીધા। ત્યારબાદ એણે શું કર્યું કે વિદ્યુતભારની અલગ અલગ જોડ લીધી અને એમની વચ્ચેનું અંતર અચળ રાખ્યું। એટલે અંતર અચળ અને વિદ્યુતભારોની જોડ બદલી। એનો અર્થ એવો થાય કે એક વખતે એક જોડ Q અને Q/2 લઈ શકાય, એક વખતે Q/2 Q/4 લઈ શકાય, આવી રીતે। અને દરેક વખતે એણે એમની વચ્ચે જે લાગતું બળ છે એની ગણતરી કરી। ફરી પાછો જ્યારે પ્રયોગ કરે છે ત્યારે વિદ્યુતભારો જે છે એ વિદ્યુતભારોની જોડ અચળ રાખી અને એમની વચ્ચેનું દર વખતે અંતર બદલતા ગયા। એનો અર્થ એવો થાય કે હું જો Q/2 એ જ જોડને પસંદ કરું તો જોડ આની આ જ, માત્ર એમની વચ્ચેનું અંતર દર વખતે અલગ અલગ લઈ અને પ્રયોગ કરવામાં આવે તો એ બધાને આધારે કુલમ્બે એવું કીધું કે એમની વચ્ચે લાગતું જે બળ છે એ કઈ રીતે લાગે છે, તો Q1 અને Q2 બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ। તો હવે જે ચલન છે એની જગ્યાએ જે અચળાંક છે એ અચળાંકને આપણે K વડે દર્શાવીએ છીએ। એટલે હવે આપણી પાસે સૂત્ર થયું વિદ્યુત બળનું F = K Q1 Q2/R²।
જ્યાં કે છે, ખાસ ધ્યાન રાખજો કે અચળાંક છે, પણ કે અચળાંક જે છે એ સાર્વત્રિક અચળાંક નથી. જેમ આપણે ભણી ગયા કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં કેપિટલ જી એ સાર્વત્રિક અચળાંક છે, એનું મૂલ્ય વિશ્વમાં દરેક જગ્યાએ સમાન હોય છે. પણ કે અચળાંક કેવો છે? એ માધ્યમ પર આધારિત અચળાંક છે. એનો સીધો મતલબ એમ થાય કે જો આપણે બે વિદ્યુતભારો વચ્ચેનું માધ્યમ જો બદલી નાખીએ તો કેની કિંમત બદલાઈ જશે, અને જો કે બદલાશે તો બળ બદલાશે. એટલે મારી પાસે જો બે બિંદુવત વિદ્યુતભાર છે, એમની વચ્ચે હું શૂન્યાવકાશ રાખું, એટલે કે હવા રાખી શકું, અથવા તો અને એની બદલે જો પાણી રાખું તો માધ્યમ બદલાય તો એમની વચ્ચેનું બળ પણ બદલાશે. એટલે અહીંયા આગળ કે જે અચળાંક છે એ આપણે એમ કહી શકીએ કે માધ્યમ પર આધારિત એવો અચળાંક છે. અને ખાસ યાદ રાખજો કે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે કેની કિંમત આપણે 9 ગુણ્યા 10⁹ SI યુનિટમાં લઈ શકીએ. અને આ કેટલી થશે એનો એકમ તો એ આપણે આના પરથી લખી શકીએ કે કે બરાબર FR²/Q1Q2 લખી શકાય. તો આના પરથી આપણે એકમની વાત કરીએ તો બળનો એકમ છે ન્યૂટન, આર એટલે અંતર, મીટર છે એટલે મીટર²/ Q1 અને Q2 એટલે વીજભાર કુલમમાં છે એટલે કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર. એટલે કે બરાબર તમે લખી શકો છો 9 × 10⁹ ન્યૂટન મીટર² / કુલમ સ્ક્વેર લખી શકાય. ફરીથી કહી દઉં કે માધ્યમ બદલાશે એમ આ કિંમત બદલાશે. હવે જે કે છે એ કે ખાસ બરાબર ધ્યાન રાખજો કે કેને આપણે સગવડતા માટે 1/4πε0 તરીકે દર્શાવી શકીએ, જ્યાં ε0 જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. પહેલાં હું એની વેલ્યુ કહી દઉં, પછી એ શું છે એ સમજાવું. ε0ની વેલ્યુ આ ઈ નથી બાળકો, આ ε0 બોલાય એને, અને એની વેલ્યુ છે 8.854 × 10⁻12. એટલે કેનો અને આનો એકમ વ્યસ્ત થઈ જશે, એટલા માટે આનો એકમ થશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર². તો અહીંયા આગળ આ પરમિટિવિટી શબ્દ એટલે શું? પરમિટિવિટીનો અર્થ થાય પરમિશન આપવી, એમ આપણે કહી શકીએ. એટલે દાખલા તરીકે આપણી પાસે આ બે વીજભાર હતા Q1 અને Q2, એમની વચ્ચે કોઈ માધ્યમ નથી, એટલે કે શૂન્યાવકાશ છે. ત્યારે એમની વચ્ચે કંઈક બળ લાગતું હશે. એની જગ્યાએ હું કોઈક માધ્યમ મૂકી દઉં તો એને કારણે બળ બદલાઈ જશે. હવે આપણે જો ફરી પાછા પહેલાં સૂત્રમાં કિંમત મૂકીએ તો F બરાબર આપણી પાસે સૂત્ર હતું કે Q1Q2/R². કે બરાબર જો હું 1/4πε0 મૂકું તો બળનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. તો આ જે લખ્યું છે આપણે સૂત્ર, એ બળ કયા માધ્યમની વાત છે? તો શૂન્યાવકાશ. એ જ રીતે જો શૂન્યાવકાશની બદલે બીજું કોઈ માધ્યમ હોય તો બળના સૂત્રમાં આપણે ε0ની બદલે માધ્યમની પરમિટિવિટી એટલે એપ્સાયલોન લખીશું. એટલે કે હવે આપણે સૂત્ર લખી શકીએ F' બરાબર 1/4πε Q1Q2/R². એપ્સાયલોનને આપણે માધ્યમની પરમિટિવિટી તરીકે ઓળખીએ છીએ. તો આના પરથી તમને એટલો ખ્યાલ આવતો હશે કે જેમ એપ્સાયલોનની વેલ્યુ મોટી તો એટલો F' નાનો, અને એપ્સાયલોનની વેલ્યુ જેટલી નાની એટલો F' મોટો. એપ્સાયલોન જો નાનો તો F' મોટો, અને એપ્સાયલોન મોટો તો F' નાનો. એટલે શબ્દ પરથી પરમિટિવિટી એટલે આપણને લાગે પરમિશન આપવી, તો એનો અર્થ તો આપણને એવું થાય કે જો એપ્સાયલોન જો મોટો હોય તો વધુ પરમિશન આપે છે એટલે બળ વધવું જોઈએ. પણ એકચ્યુઅલી એવું નથી. પરમિશન એટલે કેવા અર્થમાં અહીંયા આગળ કહેવા માંગે છે કે જ્યારે બે વચ્ચે શૂન્યાવકાશ હતો એની બદલે જો કોઈ માધ્યમ મૂકવામાં આવે છે તો માધ્યમ પોતે આ બંને વચ્ચે જે બળ લાગે છે એને કંઈક
પોતે જેટલી પરમિશન આપશે એ અંશે બળ લાગે છે એમ કહી શકાય. એટલે એ અર્થમાં આપણે એને પરમિટિવિટી તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થયો કે બંને વચ્ચેનો જે સંબંધ છે એ વ્યસ્ત છે. હું તમને અહીંયા આગળ એ પણ કહી દઉં કે અહીંયા આગળ શૂન્યાવકાશ જે છે એ શૂન્યાવકાશ જે છે એની જે પરમિટિવિટી છે એની જે વેલ્યુ છે એને કારણે બળ જે છે આપણને વધુ મળે છે. એટલે બે વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે બળ વધુ મળે, પણ બીજું કોઈ માધ્યમ આવશે તો એ માધ્યમ પોતે એને કંઈક રોકવાની કોશિશ કરશે એમ કહી શકાય એ બળને. એટલા માટે બળની કિંમત ત્યાં આગળ ઘટે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ હું એવું કહી શકું કે એપ્સાયલોન 0 જે છે એ એપ્સાયલોન 0ની વેલ્યુ કેવી હશે તો નાની હશે એપ્સાયલોન કરતાં. એટલે કે અહીંયા આગળ બળ જે હોય એ બળ બે કણ વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે બળ વધુ હશે અને જ્યારે બીજું કોઈ માધ્યમ મૂકવામાં આવે તો એ બળ ઘટે છે એમ આપણે કહી શકીએ. હવે સાથે હું એક બીજો શબ્દ પણ કહી દઉં, સાપેક્ષ પરમિટિવિટી. જુઓ, આપણે ખાસ કરીને જે શૂન્યાવકાશ છે એની શૂન્યાવકાશની પરમિટિવિટીની વાત કરીશું અને એની કિંમત આપણે ખાસ યાદ રાખવાના છીએ. કારણ કે આપણી પાસે પાણી હોય, કાચ હોય, ઓઇલ હોય, તો અલગ અલગ માધ્યમની પરમિટિવિટી કેટલી છે એ દરેકની વેલ્યુ આપણે યાદ નથી રાખી શકવાના. એટલા માટે આપણે બીજી એક ટર્મની વાત કરીશું, સાપેક્ષ પરમિટિવિટી. અને એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. સાપેક્ષ એટલે રિલેટિવ, એટલે આપણે એને એપ્સાયલોન આર વડે દર્શાવીએ છીએ અથવા આપણે એને કે વડે પણ દર્શાવતા હોઈએ છીએ. તો સાપેક્ષ એટલે કોની સાપેક્ષે? તો આપણે શૂન્યાવકાશની સાપેક્ષે જે માધ્યમ છે એની પરમિટિવિટી લઈએ, એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો જો ગુણોત્તર લઈએ તો એને આપણે સાપેક્ષ પરમિટિવિટી તરીકે ઓળખીએ છીએ. એટલે આપણને એપ્સાયલોન 0ની વેલ્યુ ખબર છે, એટલે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી છે એને આપણે એપ્સાયલોન 0 ઇન્ટુ એપ્સાયલોન આર કહી શકીએ. એટલે જો આપણને સાપેક્ષ પરમિટિવિટી ખબર હોય તો એને આધારે માધ્યમની પરમિટિવિટી કેટલી છે આપણે જાણી શકીએ. અને આના પરથી ખાસ આપણે ક્વેશ્ચનની વાત કરવી હોય તો ધારો કે આપણે એમ કહીએ કે બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે શૂન્યાવકાશ છે, ત્યારે જે બળ છે અને એની જગ્યાએ હું કોઈ બીજું માધ્યમ મૂકું ત્યારે જે બળ હશે તો બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? તો જુઓ, આપણે આવી રીતે વિચારીએ કે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે કયા સૂત્રથી વ્યાખ્યાયિત કરીએ છીએ? F બરાબર 1/4π એપ્સાયલોન 0 Q1 Q2 અપોન R². અને જો માધ્યમ હોય તો આપણે લખી શકીએ આ જ સૂત્રને 1/4π એપ્સાયલોન Q1 Q2 અપોન R². એટલે કે અહીંયા આપણે માધ્યમની પરમિટિવિટી લઈ શકીએ. હવે જો હું એવું કરું કે બંનેનો ગુણોત્તર લઈ લઉં, તો ગુણોત્તર લેશો તો હું F' અપોન F ગુણોત્તર લઉં તો શું કહી શકાય? અહીંયા આગળ બાકી બધા પદ તો સમાન છે, એટલે ગુણોત્તરની અંદર વ્યસ્તમાં કેટલી વસ્તુ વધશે? અહીંયા આગળ તો F' ઉપર છે એટલે એપ્સાયલોન છેદમાં આવશે અને F નીચે છે એટલે એપ્સાયલોન 0 ઉપર જશે. હવે જો હું અહીંયા આગળથી કિંમત મૂકી દઉં કે એપ્સાયલોન બરાબર એપ્સાયલોન 0 ઇન્ટુ એપ્સાયલોન આર લખી શકાય, તો આના પરથી શું સાબિત થઈ શક્યું? F' બરાબર F અપોન એપ્સાયલોન આર અથવા તો F અપોન કે. એટલે કે જ્યારે આપણે એમ કહીએ કે બે વિદ્યુતભારો છે એમની વચ્ચે શૂન્યાવકાશને બદલે કોઈ માધ્યમ મૂકવામાં આવે તો એવું કહી શકાય એમની વચ્ચે લાગતું બળ કેમાં ભાગનું થશે. એટલે કે શૂન્યાવકાશ વખતે જે બળ લાગતું હતું એના કરતાં બળની કિંમત કેવી થશે? અહીંયા આગળ ઓછી થશે એમ આપણે કહી શકીએ. હવે આપણે વાત કરીશું ખૂબ જ અગત્યનો ટોપિક, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે બળ સદિશ રાશિ છે. તો હવે આપણે આ વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એને સદિશ સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરી શકીએ? તો આપણી પાસે પાછા બે બિંદુવત વિદ્યુતભારો લઈ લઈએ, Q1 અને Q2. ધારો કે આપણી પાસે ઉગમ બિંદુની સાપેક્ષે એમના જે સ્થાન સદિશો છે અહીંયા આગળ આ રીતે દર્શાવીએ કે Q1 વિદ્યુતભારનો જે સ્થાન સદિશ છે એને હું R1થી દર્શાવું તો Q2નો સ્થાન સદિશ આપણે R2થી દર્શાવી શકીએ. હવે જુઓ, આ બંને વચ્ચે જે લાગતું બળ છે તો અહીંયા આગળ એમ કહી શકીએ
કે કણ 1 પર કણ 2 વડે જે લાગતું બળ હોય એને આપણે F12થી દર્શાવી શકીએ. તમને યાદ હશે આપણે હમણાં જ વાત કરી ગયા કે બંને વચ્ચે લાગતું જે બળ છે એની દિશા બંનેને જોડતી રેખા પર છે. અહીંયા આગળ મેં બળ આ દિશામાં એટલા માટે દર્શાવ્યું કે અહીંયા હું ધારી શકું બંને વિદ્યુતભારો જો ધન હોય તો બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ એટલે એકબીજાથી વિરુદ્ધ આ રીતે લાગશે. બંને ઋણ હોય તો પણ અપાકર્ષી બળ આ રીતે લાગશે. એટલે હાલ મેં એવું લીધું છે કે બંને વિદ્યુતભારો ધારો કે ધન છે તો આ બંને વચ્ચે લાગતું જે અપાકર્ષી બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગતું હોવાને કારણે 1 ઉપર 2 વડે લાગતું બળ આ તરફ લાગશે તો 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં, જેને આપણે F21થી દર્શાવી શકીએ. એટલે F12 એટલે કણ 1 પર કણ 2 વડે લાગતું બળ અને F21 એટલે કણ 2 પર કણ 1 વડે લાગતું બળ એમ આપણે કહી શકીએ. હવે બંનેને જોડતો જે સ્થાન સદિશ છે જો હું આ રીતે દર્શાવું, આ 1 છે અને આ 2 છે, તો આ જે સ્થાન સદિશ આ દિશામાં દર્શાવું તો હું એને R21થી દર્શાવી શકું. તમને યાદ હશે સદિશના સરવાળાની જે ત્રિકોણની રીત છે કે આ સદિશના શીર્ષ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું જો પુચ્છ હોય તો ત્રીજો એનો પરિણામી થાય. એટલે અહીંયા આગળ R1ના શીર્ષ ઉપર આનું પુચ્છ છે એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે R1 પ્લસ R21 બરાબર R2 થાય. એટલે કે R21 બરાબર R2 માઇનસ R1 કહી શકીએ. જેમ આપણે અંતિમ ઓછા પ્રારંભિક પણ બોલીએ છીએ એ જ રીતે. તો આનાથી ઉલટો સદિશ જો હું આ દિશાનો લઉં તો એને આપણે R12થી દર્શાવી શકીએ. એટલે એ જ રીતે મારે લખવું હોય તો R12 બરાબર શું થશે તો R1 માઇનસ R2 લખી શકાય. તો હવે જો હું બળની વાત કરું તો બળને આપણે આ રીતે દર્શાવી શકીએ કે 1 ઉપર 2 વડે લાગતું બળ બરાબર, અત્યારે હાલ મેં બંને જે વિદ્યુતભારો છે એમની વચ્ચે શૂન્યાવકાશનું માધ્યમ રાખેલું છે એમ કહું તો આ બળ એનું મૂલ્ય 1/4πε0 Q1 Q2/r² લઈ શકાય. અને એમની જે દિશા છે એ દર્શાવવા માટે આપણે જો એકમ સદિશનો ઉપયોગ કરીએ તો એ જે દિશા છે એને આપણે એકમ સદિશ R12 વડે દર્શાવી શકીએ. એ જ રીતે જો હું અહીંયા આગળ 2 પર 1 વડે લાગતું બળ જો લખવું હોય મારે કણ 2 પર 1 વડે લાગતું બળ તો શું ફરક પડે 1/4πε0 Q1 Q2/r². આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં છે. આ દિશા એટલે એનો જે એકમ સદિશ છે એ આપણે R21થી દર્શાવીએ છીએ. અને તમને ધોરણ 11 પ્રમાણે યાદ હશે કે એકમ સદિશનો અર્થ થાય સદિશ ભાગ્યા એનું મૂલ્ય. એટલે સદિશ R21 અપોન એનું મૂલ્ય આ રીતે આપણે એને લખી શકીએ. અને R21 બરાબર આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે R2 માઇનસ R1 અપોન R21. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કણ 1 પર 2 વડે બળ લાગે છે એ જ રીતે 2 પર 1 વડે બળ લાગે છે. અને આ બંનેને આધારે કહીએ તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એમ આપણે કહી શકીએ. તો જો હું આની સરખામણી કરું અને મારે જો આપણે આ ઉપરનું જે સૂત્ર છે F12 એ F12માં આ રીતે આપણે લખીએ 1/4πε0 Q1 Q2/r² ઇન્ટુ R12. તો 12ની જગ્યાએ જો મારે 21 લખવા હોય તો આકૃતિને આધારે હું લખું તો આગળ મારે માઇનસ લખવું જોઈએ. તો 1/4πε0 કારણ કે દિશા વિરુદ્ધ છે માટે તો આપણે એને આ રીતે લખી શકીએ. અને આ જે સમીકરણ છે એ F21 દર્શાવે છે એટલે એને માઇનસ F21 લખી શકાય. તો આના આધારે આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા આગળ જે ન્યૂટન છે એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. કારણ કે કણ 1 પર કણ 2 જેટલું બળ લગાડે છે એટલું જ બળ 2 ઉપર 1 લગાડે છે. માત્ર ફરક એટલો છે કે મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર અહીંયા આગળ વિરુદ્ધ છે એમ આપણે કહી શકીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો જે કુલમ્બનો જે નિયમ છે એ નિયમ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતો જે છે બળ એના માટેનો નિયમ છે. અને ખાસ જરૂરી વસ્તુ એ છે કે અહીંયા આગળ વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં હોવા જોઈએ ત્યારે આપણે એમની વચ્ચે લાગતું જે બળ છે એ આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ.
અહીંયા આગળ જો હું બંને વિદ્યુત ભારોને આપણે ધન લઈને દર્શાવ્યા છે ત્યારે આ સ્થિતિ છે, એટલે કે હું આ જ વસ્તુને ફરીથી અહીંયા આગળ રજૂ કરું તો આવું કહી શકાય કે અહીંયા Q1 અને Q2 વિદ્યુત ભારો છે. જો Q1 × Q2 ગ્રેટર દેન 0 છે, ગ્રેટર દેન 0 એટલે બંનેનો ગુણાકાર 0થી જે છે ગ્રેટર દેન 0 ક્યારે થશે કે જ્યારે બંને કાં તો ધન હોય તો ગુણાકાર ધન થઈ શકે, અથવા બંને જો ઋણ હોય તો પણ એમનો જે ગુણાકાર છે એ ધન થઈ શકે. તો અહીંયા આગળ જે છે એ બંને કાં તો ધન હોય કાં તો બંને ઋણ હોય તો એમની વચ્ચે જે લાગતું જે બળ હશે એ અપાકર્ષી બળ હશે, એટલે કે આ રીતે બળ લાગશે એમ કહી શકાય. એટલે કે 1 ઉપર 2 વડે આ બાજુ બળ લાગશે તો 2 પર 1 વડે આ બાજુ બળ લાગે છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે જો Q1 × Q2 લેસ દેન 0 છે, એનો અર્થ એવો થાય કે એક ધન હશે તો બીજો ઋણ હશે, તો બંને વચ્ચે લાગતું બળ આકર્ષી પ્રકારનું હોય એટલે બંને એકબીજા તરફ બળ લગાડે છે. અને એકબીજા તરફ બળ લગાડે એટલે એવી સ્થિતિમાં આપણે એને આ રીતે રજૂ કરી શકીએ. આ Q1 અને આ Q2 છે તો આ તરફ બળ લગાડશે તો આ તરફ બળ લગાડશે. એનો અર્થ કે બંને વચ્ચે જે લાગતું જે બળ છે એ એકબીજા તરફ છે એમ આપણે કહી શકીએ. તો આ આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આ રીતે દર્શાવી શક્યા કે ઉગમ બિંદુની સાપેક્ષે Q1નો સ્થાન સદિશ R1 છે, Q2નો સ્થાન સદિશ R2 છે, અને બંનેને જોડતો જે સદિશ છે 1 થી 2ની દિશાનો સદિશ આપણે એને R21થી દર્શાવ્યો, તો 2 થી 1ની દિશાનો સદિશ આપણે R12થી દર્શાવી શકીએ. અહીંયા કણ 1 પર કણ 2 વડે લાગતું બળ F12થી દર્શાવાય તો 2 પર 1 વડે લાગતું બળ F21થી દર્શાવી શકાય. આકૃતિ પરથી સદિશના સરવાળાની ત્રિકોણની રીત પ્રમાણે R1ના શીર્ષ ઉપર R21નું પુચ્છ છે એટલે R2 એનો પરિણામી થાય. એને આધારે આપણે સદિશ R21ની કિંમત આ રીતે લખી શકીએ. તો એ જ રીતે R12 માટે પણ R1 - R2 છે એમ લખી શકાય. હવે નિયમ મુજબ કણ 1 પર કણ 2 વડે લાગતું જે બળ છે શૂન્ય અવકાશમાં એ 1/4πε0 Q1 Q2 R² આ એનું મૂલ્ય છે. અને દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશ R12નો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આગળ R12ની જે દિશા હોય એ 2 થી 1 તરફની થાય, અને આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ 1 જે છે એ 1 પર 2 વડે લાગતું બળ આ દિશામાં છે, એટલા માટે આપણે એને એકમ સદિશ R12થી દર્શાવ્યો. તો એ જ રીતે F21 એટલે 2 પર 1 વડે લાગતું જે બળ છે એ આ દિશામાં છે. આ દિશા મતલબ કે 2 થી 1 R21 એટલે કે 1 થી 2ની દિશા છે, એટલે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. અને એકમ સદિશની વ્યાખ્યાને આધારે એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા એનું મૂલ્ય એ રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. તો આપણે સાબિત કરી શક્યા કે બંને વચ્ચે જે લાગતું બળ છે એના મૂલ્ય સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે એમ આપણે કહી શકીએ. હવે આના આગળ આપણે વાત કરીએ કે આપણી પાસે જો ઘણા વિદ્યુત ભારો છે તો એમની વચ્ચે લાગતું જે બળ હોય એ આપણે કઈ રીતે રજૂ કરી શકીએ, જેને આપણે સંપાતપણાના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. એટલે મારી પાસે ધારો કે શૂન્યાવકાશ છે અને એની અંદર મારી પાસે આવા n વિદ્યુત ભારો હોઈ શકે, Q1 Q2 Q3 અપ ટુ Qn. તો એમની વચ્ચે જે બળ લાગે છે એની મારે ગણતરી કરવી છે. હાલ પૂરતું હું નમૂના તરીકે 3 વિદ્યુત ભારોની જો વાત કરું તો ધારો કે મારી પાસે આવી સ્થિતિ છે કે અહીંયા આગળ આ ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા આગળ કોઈ Q1 વિદ્યુત ભાર છે જેનો સ્થાન સદિશ હું R1થી દર્શાવું છું. બીજો કોઈ વિદ્યુત ભાર Q2 છે અહીંયા જેનો સ્થાન સદિશ જે છે એ છે R2, અને ત્રીજો કોઈ વિદ્યુત ભાર લઈએ Q3 જેનો સ્થાન સદિશ આપણે R3 વડે દર્શાવીએ. હાલ મારો પ્રશ્ન એવો છે કે અહીંયા આગળ આ જે વિદ્યુત ભાર Q1 છે એના પર કુલ કેટલું બળ લાગતું હશે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ સદિશ રાશિ છે બળ એટલે Q1 પર એવું કહેવાય જેટલા પણ વિદ્યુત ભાર હોય દરેક વડે બળ લાગે, અને કુલ બળ એટલે દરેક વડે લાગતા બળનો આપણે સદિશ સરવાળો કરી શકીએ. એટલે અહીંયા આગળ Q2 વડે Q1 પર બળ લાગશે, એ જ રીતે Q3 વડે પણ Q1 પર બળ લાગશે, અને
એ જે બળ છે, જો અત્યારે હાલ હું વાત કરું કે આ જે વિદ્યુત ભારો છે એમની વચ્ચે લાગતું બળ, એટલે હું આ બંનેને જોડતો જો આ સદિશ દર્શાવું તો 2 થી 1ની દિશાનો જે સદિશ છે તમે જાણો છો એને આપણે R12 થી દર્શાવી શકીએ. તો એ જ રીતે 3 થી 1ની દિશાનો જે સદિશ છે એને આપણે R13 થી દર્શાવી શકીએ. હવે આ બંને વચ્ચે જે લાગતું જે બળ છે, હાલ હું વાત કરું કે 1 ઉપર 2 વડે લાગતું બળ, કણ 1 ઉપર કણ 2 વડે લાગતું બળ, તો આ દિશામાં હશે F12. એ જ રીતે 1 ઉપર 3 વડે લાગતું બળ આ દિશામાં હશે F13. તો આ બંને બળ આ રીતે લાગે છે અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે જોઈએ તો 2 સદિશો આ રીતે હોય એટલે પરિણામી સદિશ આપણને અહીંયા મળે. એટલે પરિણામી જે બળ હશે એ આ રીતે આ દિશામાં આપણને મળશે એમ કહી શકાય. અને આપણે એને જો સૂત્રથી રજૂ કરવું હોય તો આપણે પહેલાં વાત કરીએ કે કણ 1 પર 2 વડે લાગતું બળ આપણે 1/4πε0 Q1 Q2 અપોન R², R² એટલે અહીંયા આગળ R12નું જે મૂલ્ય હોય એ મૂલ્ય આપણે લખી શકીએ. અને એની જે દિશા છે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે સદિશ એકમ સદિશ R12 થી દર્શાવી શકીએ. એટલે 2 થી 1ની દિશામાં આ બળ લાગે છે એમ કહી શકાય. એ જ રીતે F13 બરાબર લખીએ તો 1/4πε0 Q1 Q3 અપોન R13² અને એની દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશ R13 દર્શાવી શકીએ. તો અહીંયા આગળ કણ 1 પર લાગતું જો હું કુલ બળ કહું તો કુલ બળ F1 થી દર્શાવું તો F1 બરાબર F12 પ્લસ F13 લખી શકું. તો અહીંયા આગળ પરિણામી થશે 1/4πε0 Q1 Q2 અપોન R12² એકમ સદિશ R12 પ્લસ 13ની કિંમત મૂકીએ 4πε0 Q1 Q3 અપોન R13² અને એકમ સદિશ R12. આવા જો કુલ આપણી પાસે n વિદ્યુત ભારો હોય તો n વિદ્યુત ભારોના તંત્ર માટે આપણે લખી શકીએ જે કુલ બળ છે કણ 1 પર, તો 1 પર 2 વડે લાગતું બળ પ્લસ 3 વડે લાગતું બળ, 4 વડે લાગતું બળ, એમ કરતાં કરતાં કુલ n કણ વડે લાગતું બળ આપણે આ રીતે એમનો સદિશ સરવાળો કરી શકીએ. અને આ જે બળો છે એમાં 1/4πε0 કોમન લખીએ તો બાકીના પદ થશે Q1 Q2 અપોન R12² એકમ સદિશ R12 પ્લસ Q1 Q3 અપોન R13² એકમ સદિશ R13 અપ ટુ n સુધી દર્શાવું તો Q1 Qn અપોન R1n² એકમ સદિશ R1n થી દર્શાવી શકાય. અને જો હું આને સિગ્મા સરવાળા તરીકે દર્શાવું, Q1 કોમન લખી દઉં તો Q1 અપોન 4πε0 કોમન છે અને આ બધા પદનો જે સરવાળો છે એને સિગ્મા QI અપોન R1I² અને એકમ સદિશ R1I થી દર્શાવું, જ્યાં I ક્યાંથી શરૂ થશે તો 2 થી શરૂ થશે, 2 to n લખી શકાય. તો આના પરથી આપણે એટલું સમજી શકીએ કે જ્યારે કુલ બળ શોધવું હોય કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું તો દરેક વડે લાગતા બળોનો આપણે સદિશ સરવાળો કરી અને એના દ્વારા લાગતું કુલ બળ શોધી શકીએ. આને આપણે સંપાતપણાનો સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ.